टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ. દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, જેઓ ખૂબ જ લાંબા સમયથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુના લાઈવ કાર્યક્રમમાં અમે આપને તક આપી રહ્યા છીએ અહીંયા ફોન કરવાનો. આપ લાઈવ કોલ કરી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને જીવનમાં જે પણ પ્રશ્નો મૂંઝવતા હોય એ સમસ્યાનું અહીંયા અમે સમાધાન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તમારે ફક્ત જણાવવાનું છે તમારી જન્મ કુંડળીની જન્મ તારીખ, સમય અને સ્થળ. આવો ત્યારે શરૂઆત કરીએ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને જે મુખ્ય પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવાની છે તેના ઉપર પણ પ્રકાશ પાડશો. જી. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ વિશેષ આ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે જન્મકુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ આપણને કેવા ફળ આપે છે અને દેવગુરુ બૃહસ્પતિની ભાવ અને એની દ્રષ્ટિના શું શું ફળ છે, કેવા કેવા ફળ છે એ વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ દેવ ગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને વિદ્યાના કારક ગ્રહ છે, સંતાનના કારક ગ્રહ છે અને ગુરુ હંમેશા વ્યક્તિને શુભ જ ફળ આપે છે. કેમ કે ગુરુ કહેવાય છે, કેમ કે દરેક બાબતમાં એ વ્યક્તિને પદ અને પ્રતિષ્ઠા પણ આપે છે. તો એ જન્મકુંડળીમાં કારકો ભાવનાશાય, જન્મકુંડળીમાં જે ભાવની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય એ ભાવ સંબંધિત હંમેશા પરેશાની આપે છે. પણ જ્યાં ગુરુ મહારાજની દ્રષ્ટિ પડતી હોય, એટલે જન્મકુંડળીમાં ગુરુ મહારાજની 3 દ્રષ્ટિ છે, પંચમ, સપ્તમ અને નવમ. એટલે 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 9મી દ્રષ્ટિ. ગુરુ મહારાજની જે 3 દ્રષ્ટિ છે એ વિશેષ રૂપે એ શુભકારી અને અમૃતમય કહેવાય શકાય છે. કે એ વિશેષ દ્રષ્ટિ જ્યાં પડતી હોય એ વ્યક્તિને ત્યાંથી શુભ જ ફળ આપે છે. પણ જ્યોતિષશાસ્ત્રની અંદર ગુરુ મહારાજની વિશેષ જે દ્રષ્ટિ છે એ નવમ દ્રષ્ટિ છે અને એ નવમ દ્રષ્ટિ વ્યક્તિને જે ભાવની અંદર પડતી હોય કુંડળીની અંદર વ્યક્તિના, એ ભાવ સંબંધિત હંમેશા દરેક પ્રકારના સુખોની જ પ્રાપ્તિ થતી હોય છે. એ ભાવ સંબંધિત દરેક પ્રકારનું કલ્યાણ જ થતું હોય છે. એટલે ગુરુ મહારાજની જે નવમ દ્રષ્ટિ છે, જે ભાવમાં પડે એ ભાવમાં વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એ ભાવ સંબંધિત દરેક પ્રકારના સુખોની પણ પ્રાપ્તિ થતી હોય છે. એટલે ગુરુ મહારાજની દ્રષ્ટિ હંમેશા વ્યક્તિને સારું જ ફળ આપે છે. અને ગુરુ મહારાજ હંમેશા કુંડની અંદર જ્યારે શુભત્વ ધરાવે છે ત્યારે હંમેશા વ્યક્તિને સારું ફળ જ આપે છે. જી. તો ચોક્કસ દર્શક મિત્રો, મુખ્ય પ્રશ્નો ઉપર આગળ પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો જોડાવાની પણ શરૂઆત થઈ ગઈ છે, તેઓને પણ આપણે સાંભળી લઈએ. હિનાબેન આપણી સાથે જોડાયા છે. જી હિનાબેન, જણાવશો. મારે મારા દીકરાનું પૂછવું હતું. જી હિનાબેન, જન્મ તારીખ જણાવશો. 7મો મહિનો 2015 ને 10 તારીખ. બરાબર છે. 10/7/2015. હા. બરાબર છે. જન્મનો સમય જણાવશો. 7:15 ની આસપાસ, સાંજના. સાંજે 7:15. હા, 7 થી 15 ની આસપાસ. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ જીવાપર, જામનગર પાસે ગામડું છે ત્યાં. બરાબર છે. હવે આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે, આમ ગાંડા જેવું કરે ને કોઈનું માનતો નથી ને નાટ પડ્યા રાખે ગમે એ વસ્તુની, કઈ ખાય પીએ નહીં. જન્મ કુંડળીની અંદર ધન લગ્ન અને હંમેશા કુંડળીની અંદર હંમેશા એવું કહેવાય છે કે બાલ બોધ જ્યોતિષના આધારે એક બાલારિષ્ઠ યોગ કહી શકાય છે. બાલારિષ્ઠ યોગ આમ તો હંમેશા ચંદ્રથી જ થતો હોય છે, કેમ કે
કર્ક લગ્ન હોય ને કર્ક લગ્નનો અધિપતિ જ્યારે ચંદ્ર મહારાજ અષ્ટમ સ્થાનની અંદર ત્યારે બાલારિષ્ટ યોગ બનતો હોય છે. પણ ઘણા જ્યોતિષના સિદ્ધાંતો આધારે અને વૈદિક જ્યોતિષ અને જ્યોતિષ કલ્પતરુના આધારે હંમેશા લગ્નેશ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર આવતા હોય ત્યારે પણ બાલારિષ્ટ યોગ જેવું જ ફળ આપતા હોય છે. તો આ જાતકની કુંડલીની અંદર ધન લગ્ન છે ને અષ્ટમ સ્થાનની અંદર ગુરુ મહારાજ. બીજા નંબરની અંદર જ્યારે ચંદ્ર છે એ પણ મેષ રાશિ એટલે અગ્નિતત્વની પંચમ સ્થાનની અંદર છે. અને જ્યારે ચંદ્ર અગ્નિતત્વની રાશિની અંદર હોય અને કુંડલીની અંદર ચંદ્ર ક્ષીણ પણ થાય છે, એના કારણે વ્યક્તિને માનસિક તણાવ એટલે વ્યક્તિ ઓલું કેમ કે મંદ બુદ્ધિ, નહીં વધારે કે નહીં ઓછી, એક ગાંડપણ જેવું કહેવાય છે કે નહીં ડાયામાં કે નહીં ગાંડામાં, બેમાં આવે. તો આ બાળકની કુંડલીમાં એવું જ બતાવે છે. તો આના માટે ચંદ્ર અને ગુરુનું એક નિવારણ કરવું. ગુરુ મહારાજ માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નવ મંત્રનો જપ કરવાના. દર ગુરુવારના દિવસે શિવ મંદિરમાં ચણાની દાળનું દાન કરવું અને પીપળાના જઈ અને વૃક્ષ નીચે જઈ અને ત્યાં માતાએ ત્યાં બેસી અને રીમ ગુરુવે નમઃ આ મંત્રની 11 માળા કરવાની. તો આ બાળકના જીવનની અંદર આ જે સમસ્યાઓ છે દૂર થઈ જશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે હર્ષદભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હર્ષદભાઈ, જણાવશો. હલો. દીકરી માટે અમને પૂછવાનું છે. જી જી, જન્મ તારીખ જણાવશો. એની જન્મ તારીખ છે 12/4/1986. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. ઓકે. જન્મનું સ્થળ? રાજકોટ. બરાબર. પ્રશ્ન જણાવશો આપનો. પ્રશ્નમાં એવું છે કે એને મકાન લેવું છે, તો એમ કે બહાર મકાનની બહાર નીકળતા ઉત્તર ભાગ થાય, અંદર જતા દક્ષિણ ભાગ થાય, તો એ મકાન લેવાય? તો અહીંયા ઘણીવાર વ્યક્તિને આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે અને ઘણીવાર વ્યક્તિઓ જ્યારે મકાન લેવું હોય, પ્રોપર્ટી લેવી હોય ત્યારે ઘણા વ્યક્તિને મૂંઝવણ હોય છે કે એ દક્ષિણ દ્વારનું મકાન છે તો એ દક્ષિણ દ્વારનું મકાન લેવું કે ન લેવું, અને ઘરની બહાર જતા દક્ષિણ ભાગ ગણાય કે અંદર આવતા દક્ષિણ ભાગ. આવા ઘણાના જીવનમાં આવા વ્યક્તિઓના પ્રશ્નો હોય છે. તો આના માટે સૌ પ્રથમ તો આપણે વાત કરી કે કુંડની અંદર દરેક માટે દક્ષિણ દ્વાર ખરાબ હોય એવું ન કહી શકાય. ઘણીવાર તમે તમારી કુંડલી જોવો તો તમને દક્ષિણ દ્વાર પણ માફક આવતું હોય. ઘણા વ્યક્તિઓને આપણે જોતા વ્યક્તિ દક્ષિણ દ્વારની અંદર રહેતા હોય પણ સુખી હોય છે, અને ઘણીવાર દક્ષિણ દ્વાર વ્યક્તિને હંમેશા ખરાબ પણ ફળ આપતા હોય છે. તો આપનો જે પ્રશ્ન છે કે દક્ષિણ દ્વાર એટલે જ્યાં એ જાતકની કુંડલીની અંદર જે ધન રાશિ છે એના સ્વામી ગુરુ મહારાજ છે, અને એ ગુરુ મહારાજ કુંડલીની અંદર જ્યારે 6ઠા સ્થાનની અંદર એટલે દક્ષિણ દ્વાર એમના માટે લેવું યોગ્ય નથી. પણ જ્યારે તમારો પ્રશ્ન હતો કે બહાર નીકળો, તો હંમેશા બહાર નીકળતા જ દક્ષિણ દ્વાર જોવાય છે. અંદરની એન્ટ્રી કેમ કે બહારથી જ વિચારવાનું, એટલે દક્ષિણ દ્વાર બહારથી ગણાય છે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે વિમલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી વિમલભાઈ, જણાવશો. હલો હલો વિમલભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? તો લાગી રહ્યો છે એમનો સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક મિત્રો ભાવિનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ભાવિનભાઈ, જણાવશો. 19/9/77. બરાબર છે. જન્મનો સમય? 12:45 બપોરે. બરાબર છે. જન્મનું સ્થળ? કલોલ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? સાહેબ, હમણાંથી મારા દવામાં પૈસા બહુ વપરાય છે અને માનસિક અશાંતિ રહ્યા કરે છે, અને મારી મમ્મીને 2 વર્ષથી લખો છે ને એ બી મળતો નથી. એટલે હવે આટલો કઠણાઈવાળો સમય ક્યાં સુધી આવો ચાલશે? ક્યાં એનો ઉપાય શું કરીએ તો હમણાં ફેર પડે? જી, હવે કુંડલીની અંદર વૃશ્ચિક લગ્ન અને લગ્નમાં એક તો ચંદ્ર નીચના છે. હંમેશા માતાના કારક ગ્રહ છે ચંદ્ર મહારાજ છે. જ્યારે દેહભુવનની અંદર જ્યારે ચંદ્ર નીચના હોય અને લગ્નની અંદર જ્યારે ચંદ્ર નીચના, એટલે એવું કહેવાય કે ચંદ્ર જે ભાવની અંદર બેઠા હોય અને જેની જોડે જ્યારે ચંદ્ર એ ભાવથી વ્યક્તિને તકલીફ આપે. એટલે પ્રથમ તો આપના દેહ ભુવનની અંદર બેઠા છે ચંદ્ર મહારાજ, અને એ વૃશ્ચિક રાશિમાં નીચના, એટલે પ્રથમ તો આપનું આરોગ્ય બગાડે છે. બીજા નંબરમાં ચંદ્ર માતાના કારક છે, અને ચોથું સ્થાનનો અધિપતિ શનિ મહારાજ, અને એ શનિ મહારાજ પોતાની રાશિથી હંમેશા કુંડળની અંદર જ્યારે અહીંયા સપ્તમ અને અષ્ટમ સ્થાનની અંદર આવે એટલે માતાનું પણ આરોગ્ય બગાડે.
એટલે હંમેશા ચંદ્ર અને શનિના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. તો ચંદ્ર માટે તો તમે એક બની શકે તો ચંદ્રનું તમારે તો મોતી પહેરવું બહુ જરૂરી છે, કેમ કે ભાગ્યેશ જ્યારે લગ્નમાં નીચનો હોય ત્યારે ભાગ્યસ્થાનમાં પણ અવરોધ આપે અને જે કામ ધંધાની અંદર પણ સફળતા ન મળે. શનિ માટે તમારે શનિ મહારાજ માટે હનુમાન ચાલીસાના રોજ પાઠ કરો અને રીમ શનિશ્ચરાયમાં આ મંત્રના જપ કરો અને શનિ મહારાજને તેલ, ચમેલીનું તેલ અને કાળા અડદ ચડાવવાનું રાખો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે જયેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જયેશભાઈ, જણાવશો. હા જી. હલો. જયેશભાઈ, હા જયેશભાઈ છે. જી જી. જન્મ તારીખ 19/11/1966. બરાબર છે. સમય રાત્રે 3:30. સમય કેટલો છે? 3:30. 18 તારીખની મિડનાઇટ પછી. બરાબર એટલે છે. 19 થઈ ગઈ. જન્મનું સ્થળ? હા, સોજિત્રા. બરાબર છે. ઓકે, પ્રશ્ન જણાવો આપનો. આર્થિક સમસ્યા છે. સોદિત્રા એટલે ડબો ક્યાં આવ્યું? બાજુમાં ક્યાં આવ્યું? એટલે આ ખેડા ખેડા. ખેડા. જી. હવે અહીં આપનો પ્રશ્ન છે કે આર્થિક સમસ્યાઓ રહે છે. તો જ્યારે જન્મકુંડળીની અંદર આર્થિક સમસ્યા માટે હંમેશા ભાગ્યસ્થાન અને કર્મસ્થાન આ બંને જોવામાં આવતા હોય છે. તો અહીંયા ભાગ્યસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ જ્યારે લગ્નમાં એટલે દેહભુવનની અંદર શુક્ર મહારાજ નીચના થાય છે, કર્મસ્થાનની અંદર રાહુ મહારાજ છે અને દ્વાદશ ભાવની અંદર મંગળ મહારાજ છે. તો વ્યક્તિના જીવનમાં એક તો પ્રથમ શુક્ર લક્ષ્મીના કારક છે અને જ્યારે શુક્ર વૈભવના પણ કારક છે. જ્યારે લગ્નેશ અને ભાગ્યેશ જ્યારે લગ્નમાં નીચના હોય ત્યારે હંમેશા આર્થિક સમસ્યાઓ આવે. 12મે મંગળ મહારાજ પણ છે, એ મંગળના કારણે ઘણીવાર ધનનો વ્યય થતો હોય કે દવાની અંદર કે ગમે તે રીતે પૈસાનો વ્યય વધારે પડતો થતો હોય. તો આના માટે શુક્ર માટે રોજ બની શકે તો ગાયોને ઘાસ ખવડાવવાનું રાખો અને રીમ શુક્રાય નમઃ મંત્રના જપ કરો અને માં લક્ષ્મીજીની ઉપાસના કરવાનું રાખો. રીમ મહાલક્ષ્મી છે વિદ્મહે વિષ્ણુ પત્નીશ્ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ મંત્રના જો રોજ જપ કરવામાં આવે ને શ્રી સૂક્તના જો રોજ પાઠ કરવામાં આવે ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી. અનેક દર્શક આપણી સાથે ધર્મિષ્ઠાબેન જોડાઈ ચૂક્યા છે. જી ધર્મિષ્ઠાબેન, જણાવશો. હલો. જન્મ તારીખ મારી દીકરીની જન્મ તારીખ 11/11/2012. બરાબર છે. જન્મનો સમય? સમય સાંજે 7:10. બરાબર. સ્થળ ઊંઝા. બરાબર છે. પ્રશ્ન જણાવો આપો. એ અમારા મરજી વિરુદ્ધ 2 વર્ષ જેવું લગ્ન કર્યા છે તો બિલકુલ સારું નહીં, અલગ જ્ઞાતિમાં. તો એને કેવું જીવન રહેશે, શું છે તમારો પ્રશ્ન હજી સમજાયો જ નથી, ફરી કહો. એ અમારી દીકરી રહી એ નાની ઉંમરમાં અમારી મરજી વિરુદ્ધ એને લગ્ન કરી દીધો. પણ આ તો 2012માં જન્મ છે ને? 2005માં. 2005ની અંદર જન્મ છે. 11/11/2010. 11/11/2005. હા, પેલા 2012 બોલ્યા. ઓકે. ના, હા, બોલો. 5 સોરી. હા બોલો, હવે પ્રશ્ન તો બોલો. હા, પણ મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, અલગ જ્ઞાતિ નીચી જ્ઞાતિમાં. અને એ બિલકુલ અમારું સાંભળતી નહીં, તો એનું જીવન કેવું રહેશે? તો સૌ પ્રથમ અહીંયા વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર અષ્ટમ સ્થાનની અંદર શુક્ર મહારાજ, લગ્નેશ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય એટલો પ્રથમ, અને સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ પણ દ્વાદશ ભાવની અંદર છે, અને પંચમ સ્થાન જે પ્રેમનું છે એના માલિક બુધ છે, અને એ બુધ પણ જ્યારે સપ્તમ, હંમેશા પંચમેશનો અને સપ્તમેશનો જ્યારે સંબંધ થતો હોય એટલે ત્યારે પ્રેમ સંબંધો થતા હોય અને લવ મેરેજના યોગ બનતા હોય. પણ જ્યારે સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય તો પણ એના કારણે વિવાહની અંદર લગ્ન લવ મેરેજ થયા પછી પણ 2 વર્ષ કે 2.5 વર્ષ કે 3 વર્ષ પાસે બંને વચ્ચે કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થતી હોય છે અને આવા પ્રશ્નો બનતા હોય. જો એનું જીવન જો સુખી રાખવું હોય તો આના માટે એ દીકરીને ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું કહો તો જીવનમાં દરેક રીતે પોતાના જીવનમાં સુખી થશે. એવી કોઈ ચિંતા ન કરો કે એના જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે મનોજભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મનોજભાઈ, જણાવશો. હા, મારે 20/12/1978 જન્મ તારીખ. બરાબર છે. જન્મનો સમય? સાણંદ. હેલો. હા, સાણંદ. જન્મનો સમય જણાવશો મનોજભાઈ? હા, સવારે 3:15 કલાક. સવારે 3:15. ઓકે. જન્મનું સ્થળ?
સાણંદ. હા સાણંદ છે. ઓકે, પ્રશ્ન જણાવો આપ. હા એટલે હમણાંથી સમજો કે 48 વર્ષની ઉંમર થઈ મારી, પણ 48 વર્ષમાં ઉતાર ચઢાવ જ જોયા છે. તો જન્મ કુંડલીમાં તુલા લગ્ન અને લાભસ્થાનની અંદર એટલે શનિ રાહુનો શ્રાપિત યોગ બને છે, શનિ ચંદ્રનો વિષયોગ પણ બને છે. બીજા નંબરની અંદર પંચમ સ્થાનની અંદર કેતુ દ્વારા એક દેવી દોષ પણ બતાવે છે. કુંડલીમાં જ્યારે દેવી દોષ આવતો હોય ત્યારે હંમેશા વ્યક્તિ તમારા કુળદેવી અથવા તો કોઈ માતાજીના કોઈ પ્રોબ્લેમ હોય અને જેના કારણે તમને સમસ્યાઓ આવતી હોય. અને બીજા નંબરમાં શ્રાપિત યોગ પણ બને છે અને વિષયોગ પણ બને છે. તો આ શ્રાપિત યોગ વિષયોગનું નિવારણ કરાવવું અને દેવી માટે તમારા ઘરે કોઈ પણ બ્રાહ્મણને બોલાવી, વિદ્વાન ભૂદેવને બોલાવી અને દુર્ગા સપ્તસતીના 13 ચંડી પાઠ કરાવો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભાવિનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભાવિનભાઈ, જણાવશો? હલો. જી જી, જન્મ તારીખ? 4/11/78. 4/11/78. ઓકે, જન્મનો સમય? 17:15. બરાબર. જન્મનો સ્થળ જણાવશો? અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? આવક કરતા જાવક થઈ જાય છે, ગમે એટલું. તમારો અવાજ બહુ કપાઈ રહ્યો છે, પ્રોપર નેટવર્કમાં આવો અને પછી સવાલ કરો. હલો. હલો. જી જી, જણાવશો? હા, આવક કરતા જાવક વધી જાય સાહેબ, બહુ જ. અને માનસિક બહુ ચિંતા રહે છે. તો સૌ પ્રથમ અહીંયા કુંડળી એકંદરે તો બહુ સારી બતાવી રહ્યા છે, કેમ કે મેષ લગ્નની કુંડળી છે અને મેષ લગ્નની કુંડળીની અંદર ભાગ્યસ્થાનનો અને સુખસ્થાનનો બહુ પરિવર્તન યોગ બની રહ્યો છે. કેમ કે ચોથા સ્થાનની અંદર એટલે કે મેષ લગ્ન હોય એટલે ચોથા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ મહારાજ ઉચ્ચના છે અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ ગુરુ મહારાજ ધન રાશિમાં ગુરુ મહારાજ છે એટલે ચંદ્ર જોડે છે. ભાગ્યસ્થાનમાં ચંદ્ર મહારાજ ધન રાશિના છે એટલે ગુરુ અને ચંદ્રનો એક પરિવર્તન યોગ કુંડલીમાં બને છે. પણ જ્યારે લગ્નેશ અષ્ટમ સ્થાનની અંદર બુધ જોડે હોય અને જ્યારે 12મા સ્થાનના અધિપતિ પણ ગુરુ મહારાજ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર એટલે પારિવારિકની અંદર એટલે કે તમારે જે પણ ખર્ચાઓ થાય છે એ ઘરની અંદર વધારે પડતી સમસ્યાઓના કારણે થાય છે. બીજા નંબરમાં શુક્ર મહારાજ અહીં અસ્તના છે, સૂર્ય પણ નીચના છે તુલા રાશિમાં. તો આ બધી થોડાક શોખ પોતાના ઓછા કરી દો, પોતાનું જીવન થોડુંક વ્યવસ્થિત રીતે જીવન જીવાય અને પોતાના જેટલી ઓલી કે ચાદરો એટલા પગ લાંબા કરવાનું રાખો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે અજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જી અજયભાઈ, જણાવશો? હલો. જી જી, જન્મ તારીખ? જન્મ તારીખ 1994 5/7/1994. 5/7/1994. ના, 5/4/94. જી, જન્મનો સમય? જન્મનો સમય રાત્રે સમય જણાવશો? હલો, બપોરનો સાહેબ, બપોરનો સમય જણાવશો? 1 વાગે. 1 વાગે? હા. જી, જન્મનું સ્થળ જણાવશો? હાલો, સંખેડા બાદરપુર. ઓકે, શું પ્રશ્ન છે આપનો? મારા સંતાન માટે. ધંધાકીય પ્રશ્ન છે. હલો. હા, ધંધાકીય શું પ્રશ્ન છે, બોલો? સંતાન માટે સંતાન થશે કે નહીં થાય એવું? સંતાન માટે. સંતાનનો પ્રશ્ન છે. હા, તમારો અવાજ સ્પષ્ટ નહોતો આવી રહ્યો એના કારણે. તો કુંડળીની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર પંચમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને રાહુ છે. એટલે રાહુ દ્વારા એક પંચમ સ્થાનમાં રાહુ એટલે પિતૃદોષ બતાવી રહ્યા છે. અષ્ટમ સ્થાનની અંદર શનિ, મંગળ અને બુધની યુતિ બતાવે છે. અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજ સ્વગૃહ છે પણ ત્યાં મંગળ અને બુધ હોય. આમ તો બુધ શનિ જોડે છે એટલે બંનેની ડિગ્રીકલ રીતે બહુ દૂર છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ રાહુના કારણે સંતાનમાં વિલંબ થાય. બીજા નંબરમાં જ્યારે સંતાનનો પ્રશ્ન હોય
ત્યારે પતિ પત્ની બંનેની જો કુંડળી જોવામાં આવે તો વધારે ખ્યાલ આવે કે આ કયા કોનામાં પ્રોબ્લેમ છે ને કોના કારણે સંતાનમાં વિલંબ થાય છે. તો બની શકે તો આપના પત્નીની આપની બંનેની કુંડળી જો મને પર્સનલ રીતે કોલ કરજો તો એનો જવાબ આપી દઈશ. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે જયંતિભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જયંતિભાઈ, જણાવશો. હલો જયંતિભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હલો. તો જયંતિભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી જયંતિભાઈ તમે કોલ કરી શકો છો. ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ભાવેશભાઈ, જણાવશો. એક મારા છોકરાનો પ્રશ્ન પૂછતો હતો. જન્મ તારીખ જણાવશો સૌપ્રથમ. 11/3/2013. 11/3/2013. હા બરાબર. જન્મનો સમય? બપોર પછી 4:34. બરાબર છે. જન્મનું સ્થળ? કેશોદ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? એને ભણવામાં ધ્યાન સાહેબ જડીએ નથી દેતો ને રમે જ રાખે, ક્રિકેટ જ રમે રાખે. જન્મ સ્થળ ફરી જણાવો. કેશોદ. કેશોદ, જુનાગઢ જિલ્લો, કેશોદ તાલુકો. જુનાગઢ. રમવામાં વધારે ધ્યાન આપે છે, ભણવામાં નથી આપતો. જી, તો અત્યારે તો જે બાલ્ય અવસ્થા છે, આ બાલ્ય અવસ્થામાં તો એ રમવામાં તો ધ્યાન આપે જ ને. અવસ્થા દરમિયાન પ્રથમે નાર્જિતા વિદ્યા, જે અવસ્થા હોય અવસ્થા પ્રમાણે એ બાળક એ પ્રવૃત્તિ કરવાનો જ છે. કે હવે તમે કંઈ બહાર રમવાનો પ્રયત્ન કરો તો રમી ન શકો, તો એનું જીવન જ છે, એ રમવાનો જ છે. પણ એને અભ્યાસ માટેનો જે પ્રશ્ન છે, તો અભ્યાસ માટે પંચમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ અને ભાગ્યસ્થાનની અંદર છે, ગુરુ પણ લાભસ્થાનની અંદર છે. કુંડલીમાં બધાય ગ્રહો આ બાળકના પાવરફુલ છે અને બાળક બહુ ટેલેન્ટેડ છે. એટલે તમારે એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બાળક તમારા કરતન, તમારા પરિવાર કરતો ચડિયાતું બાળક છે, કેમ કે બધી રીતના એના ગ્રહો પાવરફુલ છે, જેના કારણે એના જીવનમાં કોઈ સમસ્યાઓ આવશે નહીં. એટલે કોઈ તમે ચિંતા કરશો નહીં. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે અમિતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી અમિતભાઈ, જણાવશો. મારું જન્મ તારીખ 14/1/1981. બરાબર છે. જન્મનો સમય જણાવશો. સાંજે 5:05. ઓકે. જન્મનું સ્થળ? હવે એક ગામ છે સરાળિયા કરી, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર, લુણાવાડા. બરાબર છે. હવે આપનો પ્રશ્ન જણાવો. હા, કે અમે અત્યારે ઘર લેવાનું વિચારીએ છીએ અમદાવાદમાં. ફ્લેટ એક જ બે જોયા છે, તો યોગ છે ઘરે લેવાના અત્યારે? મકાનના યોગ છે કે નહીં? જી હા હા. તો પ્રથમ અહીંયા મિથુન લગ્નની અંદર અત્યારે મકાનનો પ્રશ્ન છે. તો ચતુર્થ સ્થાન છે ને એ મકાનનું સુખ છે. તો અહીંયા ગુરુ મહારાજ તો છે જ ઓલરેડી. એ ગુરુ મહારાજ, જન્મના ગુરુ મહારાજ અત્યારે તમારા ધન ભુવનની અંદર એટલે દ્વિતીય સ્થાનની અંદર આવ્યા છે. અને એ શનિ મહારાજ તમારા કર્મસ્થાનની અંદર આવ્યા છે. એટલે મકાનનો યોગ અત્યારે પ્રબળ જ બની રહ્યો છે. અને તમારી કુંડળી દરમિયાન જે સૂર્ય જ્યારે સિંહ રાશિની અંદર આવે છે, એટલે 8મા મહિનામાં સૂર્ય જ્યારે સિંહ રાશિમાં આવે અને 9મા મહિનામાં એટલે ભાદરવા મહિનાની અંદર સૂર્ય કન્યા રાશિમાં આવે, એટલે જ્યારે તમારા ચતુર્થ સ્થાનની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ થશે, તો 8માથી 9મા મહિનાની અંદર તમારા મકાનના યોગ પ્રબળ બનશે. કોઈ ચિંતા કરશો નહીં. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. હલો. હા સર. જી જન્મ પહેલી રાત્રે 12:55 થયેલો છે. જી, જન્મ તારીખ જણાવશો ભરતભાઈ સૌપ્રથમ. 2/9/1968. 2/10/1968. 2 સપ્ટેમ્બર 1968 અમદાવાદ. બરાબર. જન્મનો સમય? રાત્રે 12:55, પહેલી રાત્રે 12:55, 1 સપ્ટેમ્બર. બરાબર છે. હવે આપણો પ્રશ્ન જણાવો. પ્રશ્ન સાહેબ, હમણાંથી તબિયત એકદમ થોડી બગડેલી રહે છે, એટલે ક્યાં સુધી એવું રહેશે અને શું કરવાથી થોડું એનું નિરાકરણ આવી શકે એમ? જી. તો સૌ પ્રથમ આપનું મિથુન લગ્નની અંદર અત્યારના ગોચર પ્રમાણેના ગ્રહો અત્યારે ચતુર્થ સ્થાનની અંદર તમારા બુધ અને કેતુની યુતિ બતાવી રહ્યા છે. અર્ધકાલસર્પ પણ યોગ છે. તો જન્મના રાહુ પર શનિ મહારાજનું પરિભ્રમણ છે ને એ શનિ મહારાજ તમારા કુંડલીમાં મેષ રાશિમાં નીચના છે. અત્યારે રાહુની મહાદશા છે. જ્યારે કુંડલીની અંદર રાહુની મહાદશા આપની, આમ તો આપનો આરોગ્યનો પ્રશ્ન 1/11/2023થી શરૂઆત થઈ અને વધારે પડતો જે પ્રોબ્લેમ છે એ
19/7/2025થી વધારે પ્રોબ્લેમ શરૂઆત થઈ છે, જે કંઈક ના કંઈક આપને પ્રોબ્લેમ આ બધા આરોગ્યના બતાવે છે. તો આના માટે શનિ રાહુનું એક નિવારણ કરાવવું આપને યોગ્ય છે. શનિ મંડળ અને રાહુ મંડળની એક પૂજા કરાવી લેવી અને રીમ શનિશ્ચરાયનો મંત્રના જપ કરવાનું રાખવાનું, તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, તો ચોક્કસથી દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ ઉદાસ, હતાશ કે નિરાશ ન થશો. જો આજે આપનો ફોન ન લાગ્યો હોય તો હવે આપણે મળવાના છીએ. સેટરડે અને સન્ડે તો રજા રહેશે, એટલે કે સોમવારે આપણે મળવાના છીએ. તો ચોક્કસથી સોમવારે પણ આપ પ્રયત્ન કરી શકો છો, ફોન લગાવી શકો છો. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. જો તમારે અર્જન્ટ કોલ કરવો હોય તો શાસ્ત્રીને તેમના મોબાઈલ નંબર ઉપર સાંજે 5 થી 8 દરમિયાન પણ કરી શકો છો. તો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.